નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં આપનું સ્વાગત છે। કેશોદમાં સનાતન ધર્મ વિરોધી તત્વોના પ્રવેશનો વિરોધ। કેશોદમાં નવરાત્રિ મહોત્સવમાં પશ્ચિમી સંસ્કૃતિ અને સનાતન ધર્મ વિરોધી તત્વોના પ્રવેશનો વીએચપી વિરોધ કરશે। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। લખન કામરિયા, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી તથા તાલુકા પ્રમુખ। આપણે બધા સૌ જાણીએ છીએ કે હિન્દુ સનાતન ધર્મનો મોટામાં મોટો તહેવાર, માતાજીની આરાધનાનો તહેવાર એટલે કે નવરાત્રિ આવી રહી છે। તો આ નવરાત્રિના પ્રસંગની તમામને શુભકામનાઓ। સહર્ષ બધા ગરબીના આયોજકો તેમજ તમામ હિન્દુ સનાતની ભાઈઓ બહેનો દીકરીઓને એક વિશ્વ હિન્દુ પરિષદ વતી અને સનાતન ધર્મના નાતે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણો જે આ નવરાત્રિનો જે તહેવાર છે એ માતાજીની આરાધનાનો તહેવાર છે। તો એ તહેવારમાં આપણે માતાજીના નોરતા કરીએ, ગરબા કરીએ અને ખાસ કરી અને વેસ્ટર્ન કલ્ચર જે આપણે અત્યારે અપનાવી રહ્યા છીએ કે જેનાથી આપણી સંસ્કૃતિ બદનામ થાય છે અને સાથે સાથે આપણી જે નોંધ લેવાય છે કે જે આપણે કપડાં પહેરીએ છીએ અને એવા ખરાબ ગીતો ઉપર આપણે ડિસ્કો દાંડિયા કરીએ છીએ। આવું ન થાય એના માટે આયોજકે તેમજ તમામ સમાજના ગરબી મંડળોના પ્રમુખો તેમજ આયોજકોએ ખાસ નોંધ લેવી જોઈએ। તો આપણે બધાને રિક્વેસ્ટ કરીએ કે આપણે ડીજેવાળા તેમજ જે સાઉન્ડવાળા હોય તેને આપણે એક માતાજીના ગરબા અને સારા એવા ગીતોથી આપણા દીકરા દીકરીઓ દાંડિયા રમે તેવું એક વાતાવરણ ઊભું કરીએ અને સનાતન ધર્મને બેઇજ્જતી ન થાય તેવા સોંગ આપણે ન વગાડીએ। તો આવી એક રિક્વેસ્ટ વિશ્વ હિન્દુ પરિષદ વતી, બજરંગ દળ વતી અમે આપણે કરી રહ્યા છીએ। અને સાથે સાથે એક ખાસ પ્રાઇવેટ જે ગરબીઓ થાય છે તેની અંદર ખાસ કરી અને જે હિન્દુ ધર્મથી વિરોધ કે જે આપણા માતાજીઓને, આપણા દેવી દેવતાઓને નથી માનતા એવા લોકોને ખાસ કરી અને એને ત્યાં પ્રવેશ ન આપે તેવી તે તમામ આયોજકોને પણ અમે આહ્વાન કરીએ છીએ। તો વિશેષમાં ન કહેતા આપ બધા શાંતિપૂર્ણ રીતે નવરાત્રિની ઉજવણી કરો અને બધાને જય સિયારામ, જય મા દુર્ગે, જય માતાજી। વેરાવળમાં રાહુલ ગાંધીના નિવેદનને પગલે વિરોધ। વેરાવળના ટાવર ચોક ખાતે રાહુલ ગાંધીએ વિદેશમાં અનામત અંગે આપેલ નિવેદનને પગલે ભાજપ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી, ગીર સોમનાથ। જગદીશ મકવાણા, સુરેન્દ્રનગર ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક। આજે ગીર સોમનાથ જિલ્લા ખાતે ટાવર ચોકમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અમારા ગીર સોમનાથ જિલ્લાનો SC, ST અને OBC મોરચા દ્વારા જે કોંગ્રેસના રાહુલ ગાંધીએ વિદેશની ધરતી એટલે કે અમેરિકામાં જઈ અને અમે આ દેશમાંથી અનામત હટાવશું, જે એક પત્રકારને પોતે ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ આપ્યું, એના વિરોધની અંદર સમગ્ર ભારતની અંદર અમારા SC, ST અને OBC મોરચા દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો સખત શબ્દોમાં બ્લેક પટ્ટી બાંધીને વિરોધ નોંધાવીએ છીએ। સાથે સાથે જે કોંગ્રેસની જે હલકી અને નબળી માનસિકતા છે એ આપ સૌ દેશના તમામ લોકોએ નિહાળી છે। જે કોંગ્રેસ લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને એમ કહેતી હતી કે ભાજપ સત્તા પર આવશે તો આરક્ષણ ખતમ કરી દેશે, સંવિધાન બદલી દેશે, પણ એ કોંગ્રેસની હલકી અને માનસિકતાના એમાં દર્શન થાય છે। આ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2010ની અંદર સુરેન્દ્રનગરની ધરતી ઉપર અમારા આંબેડકર ચોકની અંદર એ ભારતનું જે સંવિધાન છે, બંધારણ છે, એને જે હાથીની અંબાડી ઉપર બેસી અને પોતે હાથીની આગળ નીચે ચાલી અને 2 કિલોમીટર સુધી પોતે પદયાત્રા કરેલી એ આ નરેન્દ્ર મોદી દેશની સંસદની અંદર જાય, એ બંધારણના પહેલા દર્શન કરે, સંવિધાનના દર્શન કરે અને સંવિધાનને માથા ઉપર મૂકી અને પોતે લોકસભાની અંદર પ્રવેશ કરે એવા આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ દેશનો બંધારણના રચયિતા મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રચેલું જે બંધારણ સંવિધાન એને કાયમ માટે
સન્માનિત કર્યું છે અને સાથે સાથે બાબા સાહેબે પણ SC ST ને OBC અને તમામ વર્ગ માટે જે અનામતની રચના કરી છે અને કાયમ માટે ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વવાળી સરકાર ચાહે કેન્દ્રમાં હોય કે દેશના કોઈ પણ રાજ્યમાં હોય એ કાયમ માટે બાબા સાહેબે બનાવેલા બંધારણને અનુસરી રહી છે. આ તો કોંગ્રેસ એને જે વિચારમાં જે એના મનમાં રમે છે એ એના ચાવવાના અને બતાવવાના બે જુદા છે. એ રાહુલ ગાંધીએ સાબિત કરી આપ્યું છે. વિદેશની ધરતીઓ પર જઈ અને ભારતની આબરૂના જેને ધજાગરા ઉડાવ્યા છે એ સમગ્ર દેશ અને દુનિયા અને ભારતનો એક એક નાગરિક સારી રીતે જાણે છે. અમારો SC ST OBC સમાજના તમામ લોકો એનો સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ. અમારો વિરોધ પણ નોંધાવીએ છીએ. હું કાંતિલાલ રામજીભાઈ ચુડાસમા, મહામંત્રી અનુસૂચિત જાતિ મોરચો, ગીર સોમનાથ ભાજપ. તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી જ્યારે વિદેશના પ્રવાસે હતા ત્યારે તેમને પત્રકાર દ્વારા પૂછવામાં આવેલ અનામત બાબતે ત્યારે તેમને એવું જણાવેલ કે અનામત ભવિષ્યમાં અમે હટાવશું. એ બાબતે જે એમને પ્રતિક્રિયા આપી ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા SC ST અને OBC જે અમારો ભારતીય જનતા પાર્ટીના મોરચા ચાલુ છે, મોરચાને સૂચના આપેલ આજે ગુજરાત રાજ્યના આજની 27 તારીખે ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આજે ધરણાનો કાર્યક્રમ થયેલ છે અને સખ્તમાં સખ્ત રાહુલ ગાંધીનો મોરચા દ્વારા વિરોધ કરવામાં આવે છે. બંધારણની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જ્યારે રચના કરવામાં આવેલ અને આવા બંધારણનું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશ માટે પૂજા કરી અને લોકસભાની અંદર પ્રવેશ કરતા હોય એ બંધારણમાં ક્ષતિ પહોંચાડવાનું અને એવી વાહિયાત વાતો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ તેના વિરોધમાં અમે આજરોજ વેરાવળ શહેરના ટાવર ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુની પ્રતિમા પાસે અમે ધરણા ઉપર છે. અમે સખ્તમાં સખ્ત રાહુલ ગાંધી અને એમના વિચારોનો વિરોધ કરીએ છીએ. જય ભીમ. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તેલંગણા ગામે ધોધમાર વરસાદ. તેલંગણા ગામમાં આભ ફાટ્યું. તેલંગણા ગામમાં 2 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. 7 ઇંચ વરસાદ વરસતા ગામ થયું પાણી. ગામમાંથી નદીઓ વહેતી થઈ અને એવા દ્રશ્યો સામે આવ્યા છે. ગામ આખે આખું જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામમાં ચારે બાજુ પાણી જ પાણી નજરે પડે છે. ગામમાંથી પસાર થતા ભોકળાઓ અને નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક શરૂ થઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી. ભુજમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ભુજ દ્વારા દાહોદ ખાતે 6 વર્ષની માસૂમ દીકરીના બળાત્કારનો પ્રયાસ અને હત્યાના વિરોધમાં ગાંધીજીની પ્રતિમા પાસે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. એના ભરોસે આપણે બાળકોને સ્કૂલમાં મૂકતા હોય એ જ આચાર્ય દ્વારા જ્યારે આવો ગંભીર અપરાધ કરવામાં આવે, એક માસૂમ બાળકી સાથે બળાત્કાર જેવી ઘટનાને અંજામ આપવામાં આવે અને એની હત્યા કરવામાં આવે ત્યારે આ ગુજરાતની સરકાર અને જે ગુજરાત મોડલનું નામ લઈને આજે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તા ઉપર બેઠી છે, જે ગુજરાતીઓએ છેલ્લા 30 વર્ષની 7 ચૂંટણીઓથી અમને જંગી બહુમતી આપી હોય એ ગુજરાતમાં આ પરિસ્થિતિ હોય અને બંગાળની ઘટના ઉપર જ્યારે ભાજપના લોકો આખા દેશમાં ધરણા પ્રદર્શન, વિરોધ, કેન્ડલ માર્ચ કરતા હોય, સોશિયલ મીડિયા ઉપર આક્રોશ દર્શાવતા હોય, મમતા બેનર્જીનું રાજીનામું માંગતા હોય, રાષ્ટ્રપતિ શાસનની માંગ કરતા હોય, એ લોકો આજે આ મુદ્દા ઉપર ચૂપ છે. ખરેખર તો આ મુદ્દા ઉપર ભાજપને બોલવાની જરૂર છે. એમનો શાસન જ્યાં છે 30 વર્ષથી ત્યાં કાયદો વ્યવસ્થાની આ પરિસ્થિતિ છે અને સંઘ સાથે જોડાયેલો, ભાજપની ભગીની સંસ્થાઓ સાથે જોડાયેલો વ્યક્તિએ આ કૃત્યને અંજામ આપ્યો છે. એને ફાંસીની સજા કરવામાં આવે એવી માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે અહીંયા કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી. મૃતક બાળકીની આત્માને શાંતિ મળે અને એના પરિવાર સાથે કોંગ્રેસ પક્ષની સંવેદનાઓ રહેલી છે એ બતાવવા માટે અમે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભૂતકાળમાં પણ જેમ રાહુલ ગાંધીએ નિર્ભયા જે ભોગ બનેલી બેન હતી એના પરિવારને જે રીતે મદદ કરી એ રીતે આ બાળકીના પરિવાર સાથે પણ કોંગ્રેસ પક્ષ છે એ અમે અહીંયાથી ખાતરી આપી હતી.
યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિર સામે આવેલ ગોમતી તળાવમાં હજારો સંખ્યામાં માછલીઓ મરણ પામી છે, જેના લીધે ડાકોરમાં આવતા વૈષ્ણવનું દિલ દુભાવ્યું છે. ડાકોરના મહંત દંડી સ્વામી આશ્રમના વિજયદાસજી મહારાજ પણ જણાવી રહ્યા છે કે તંત્ર જાગે અને ગોમતી તળાવને શુદ્ધ કરાવે તેવી માંગણી અને લાગણી છે. ડાકોર નગરપાલિકા તેમજ યાત્રા વિકાસ બોર્ડ ડાકોર ગોમતી તળાવનું ધ્યાન રાખવામાં પણ તૈયાર નથી. હજારો જીવદયા પ્રેમીનું દિલ દુભાવ્યું છે અને હજારોમાં ગોમતી તળાવમાં માછલી મરણ પામી છે. સ્ટોરી રિપોર્ટ બાય તપન પટેલ. ડાકોરથી તપન પટેલ. યાત્રાધામ ડાકોરમાં જે ગોમતી તળાવ આવેલું છે ત્યાં ગત રોજ રાત્રિના સમયે હજારો માછલી મરી ગઈ છે, જેનો વહીવટ ડાકોર નગરપાલિકા અને યાત્રા વિકાસ બોર્ડ કરે છે. પણ અત્યાર સુધી ડાકોર નગરપાલિકા કે યાત્રા વિકાસ બોર્ડના અધિકારી આવ્યા નથી. વૈષ્ણવોને ઠેસ પહોંચે છે. યાત્રાધામ ડાકોરમાં અવારનવાર ગોમતી કિનારે આવી રીતના માછલીઓ મરે છે, પણ ડાકોર નગરપાલિકા આજ દિન સુધી એનો વિકલ્પ શોધતી નથી. ગોમતી તળાવમાં એટલા હદમાં જંગલી વેલનું સામ્રાજ્ય છે, જેના લીધે એવી શંકા જાય છે કે માછલીઓ મરે છે. કો તો કોઈ કારણ હશે કે કોઈએ દવા નાખી હશે, તેના લીધે માછલી મરે છે. જેથી તંત્ર જાગે. યાત્રાધામ ડાકોરમાં ડાકોર નગરપાલિકા જો સત્વરે પગલાં નહીં ભરે તો અહીં આવતા વૈષ્ણવો જણાવી રહ્યા છે કે અમે ગાંધી ચિંતાના માર્ગે જઈશું. આપણું નામ શું છે બાપુ? મહંત શ્રી વિજયદાસજી. હવે આજ રોજ યાત્રાધામ ડાકોરમાં જે ગોમતી તળાવ છે તે હજારો માછલી મરી ગઈ છે અને જંગલી વેલ પણ ખૂબ છે, તો આપ શું કહેશો બાપુ? જય રણછોડ, જય દ્વારકાધીશ. ખૂબ વરસાદના કારણે અને ઘણી વખત અમે જોઈએ છીએ ગોમતીના ઉપર જે વેલ જે જામી જાય છે એના કારણે ઘણી બધી માછલીઓ મરી ગઈ છે, મૃત્યુ પામી છે. ગોમતીમાં અત્યારે દુર્ગંધ પણ આવે છે. પણ કહેવાય છે કે ભગવાન નારાયણના રણછોડરાય ભગવાનના 24 અવતાર છે. 24 અવતારમાં ભગવાન એક મત્સ્ય અવતાર કહેવાય. અને આ માછલીઓનું મૃત્યુ થયું અને એક બે માછલી હોય તો ખબર નહીં, પણ ઘણી બધી માછલીઓ મરી ગઈ છે, મૃત્યુ પામી છે. એક મને લાગે છે વેલના કારણે હોય અથવા તો કોઈ કેમિકલ દવા કોઈ નાખેલી હોય એના આધારે કદાચ થયું હોઈ શકે. લોકો કપડાં પણ ધોતા હોય છે, ગંદકી પણ, એટલે ખબર નહીં શું છે. પણ હું તંત્રને એક મારું નમ્ર નિવેદન છે, વિનંતી છે કે વહેલી તકે જે નારો આવે છે ગોમતીની શુદ્ધતા થાય, નારો સાફ સફાઈ થાય અને ગોમતીનું જે જળ જે પવિત્ર માનવામાં આવે છે તો એની પવિત્રતા જળવાઈ રહે એવી હું સરકાર પાસે મહેસાણા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો. મહેસાણા ખાતે ઉદ્યોગમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો હાથોહાથ પહોંચાડવા માટે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવી. આવાસની વિવિધ યોજનાઓને લાભ લઈ અનેક લાભાર્થીઓનું ઘરના ઘર અને સપનાનું ઘર સરકારે પરિપૂર્ણ કર્યું છે. સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત નુગર 84 કડવા પાટીદાર સમાજ સંકુલ મહેસાણા ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓનો લાભો હાથોહાથ પહોંચાડવા માટે વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2009થી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી હતી. અત્યાર સુધીમાં 13 તબક્કામાં 1600થી વધુ ગરીબ કલ્યાણ મેળા યોજીને 16,000 કરોડથી વધુના લાભો લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય નરોત્તમ રાઠોડ. દેસલપર લાખાણી બસ સ્ટેશન પાસે જય મઢવાડીમાં ગ્રુપ પદયાત્રી કેમ્પનો ધમધમાટ શરૂ થયો. દશરથસિંહ જાડેજા તેમજ યુવાનો અને વડીલો મુંબઈ, ગુજરાત અને કચ્છમાંથી પોતાના વ્યવસાય છોડીને માતાના મઢ પદયાત્રીઓ માટે કેમ્પમાં પોતાની સેવાઓ આપે છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી. મિત્રો, નવરાત્રિને હજી 2-4 દિવસોની જ્યારે વાર છે ત્યારે માતાના મઢ તરફ આપણે જોઈએ છીએ ઘણા બધા પદયાત્રીઓ માં આશાપુરાને દેશદેવીને શીશ ઝુકાવવા જ્યારે જતા હોય છે. ઘણા બધા માનતા પૂરી કરવા માટે પગપાળા જતા હોય છે. ઘણા આપણે જોતા હોઈએ કે છે તે આંખે પાટા બાંધીને જતા હોય છે. ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે ઘણા વર્ષોથી 20-25 વર્ષોથી કેમ્પો પણ ધમધમતા હોય છે અને એમાં સેવા થતી હોય છે.
તો એવો જ એક આજે અમને કેમ્પ જોવા મળ્યો ભુજથી. જ્યારે અમે માતાના મઢ તરફ જ્યારે પ્રયાણ કર્યું ત્યારે જય મઢવાડીમાં સેવા કેમ્પ જે છેલ્લા 25-30 વર્ષથી ઉજવાય છે, તો આ કેમ્પ વિશે આજે આપણે જાણશું. સૌપ્રથમ આપનો પરિચય આપશો અમારા દર્શક મિત્રોને, અને કેટલા વર્ષોથી આપણે આ કેમ્પનું આયોજન થાય છે? અમારું જય મઢવાડીમાં ગ્રુપ મુંબઈ લાખાડી, અમે આજે 24 વર્ષથી અમારો આખો ગ્રુપ છે, સેવા આપી છે. નાનેથી ફૂલ હતું અને અત્યારે તો વૃક્ષ બની ગયું છે માની કૃપાથી. આજે 111 ગાલાનો મંડપ લગાડી છે. જેટલા યાત્રાળુ નીકળે 24 કલાક નાસ્તો, ચાય, પાણી, કોફી, મેડિકલની સુવિધા બધી રાખી છે. રોજ 3 થી 4 હજાર માણસો એક ટાઈમ, એટલે દિવસમાં 7-8 હજાર માણસોને અમે પ્રસાદ આપી છે. અને શેરડીનો રસ 8-10 ટન શેરડી મંગાવી છે. માની કૃપાથી બધા ઉપર સારી કૃપા છે. બધા મુંબઈનો ગ્રુપ છે અને અમારા લોકલ લાખાડીથી અરવિંદસિંહનો અને એમનો સારો સપોર્ટ છે. બધું મેનેજમેન્ટ સારું છે. ખાસ બાપુ 25-30 વર્ષ જ્યારે કેમ્પનો પ્રારંભ કર્યો ત્યારે માહોલ કેવો હતો અને અત્યારે તમને કેવો માહોલ લાગે છે? ત્યારે અમારા ઈશ્વરભાઈ, શૈલેષભાઈ, હૈદરાબાદની ટીમ નાનું ચાલુ કર્યું હતું, રાજા પાઉચનું ને એનું 25-30 હજારથી, અને અત્યારે આજ તમે જોઈ શકો છો આ બધી માની કૃપા દયા. મિત્રો, માના આશીર્વાદ હોય ત્યારે જ આ બધું શક્ય બનતું હોય છે. અને મુંબઈ જેવી મહાનગરીમાં કચ્છના બધા તમે યુવાનો વડીલોને જોઈ શકો છો કે પોતાના કામ ધંધા છોડી અને માની આરાધનામાં જોડાતા હોય છે. મિત્રો, સેવા ઘણા પ્રકારની હોય છે. ઘણા તન મનથી આપતા હોય, ઘણા ધનથી આપતા હોય, પરિશ્રમ કરી. અને અહીંયા અમે જોઈ રહ્યા છીએ ઘણા બધા આ મુંબઈના યુવાનો જે કચ્છના છે, ઘણા ગુજરાતના છે. તો આપણા જે ગ્રુપમાં જે યુવાનો વડીલો છે એમનો સહયોગ આમાં હોય છે. તો અમારા ગ્રુપમાં કોઈ પ્રમુખ નથી, બધા એકબીજાને સહયોગ આપી, બધા ભચાઉ તાલુકાના, અમે મોસ્ટલી ભચાઉ તાલુકાના જ છે, બધા સાથે મળીને માં કરાવે આ બધું. અમે તો શું કરી, બધું માની કૃપા છે બધા ઉપર. હૈદરાબાદથી અમારા ભરતભાઈ આવે છે, હૈદરાબાદથી. પછી શૈલેષભાઈ છે, દામજીભાઈ છે. અને આ મેડિકલનો ગ્રુપ છેલ્લા 7-8 વર્ષથી અમને સારી એવો સહકાર આપે છે. બધાએ મેડિકલનો ગ્રુપ 15 જણાનો ગ્રુપ રાજકોટથી સહયોગ કરવા માટે આવે છે. ખાસ બાપુ વાત કરીએ તો મેડિકલની સેવા છે, પછી બીજી કઈ આપણે પ્રસાદની સાથે અન્ય ટોટલ સુવિધા, પ્રસાદ, 24 કલાક નાસ્તો, ચાય, પાણી, કોફી ચાલુ, ગન્નાનો શેરડીનો રસ. કેટલા દિવસ હશે આ કેમ્પ? 6 દિવસ કેમ્પ રાખી છીએ અમે. તો દર્શક મિત્રો, આપ જ્યારે પદયાત્રી માં આશાપુરા માતાના મઢ જ્યારે જતા હો ત્યારે જય મઢવાડી માં સેવા કેમ્પ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કેમ્પનો એડ્રેસ પણ આપશો દર્શક મિત્રોને? દેસલ પરથી 6 કિલોમીટર આગળ, પુણેશ્વરથી 1.5 કિલોમીટર પહેલા લાખાડી પાટિયું. તો આ કેમ્પનો આપ સૌ લાભ લઈ શકો છો. જ્યારે પણ પદયાત્રી કચ્છ, ગુજરાત, દેશ વિદેશથી જ્યારે નીકળ્યા હો અને તમને એમ થાય કે આપણે હવે થાક લાગ્યો છે, ત્યારે અહીંયા સરસ મજાની સગવડ હોય છે, આરામ પણ કરી શકશો. મહાપ્રસાદ બપોરે, રાત્રે હોય છે, સવારે નાસ્તાની સગવડ અને મેડિકલ કેમ્પની પણ સુવિધા અહીંયા રાખવામાં આવી છે. તો પદયાત્રીઓ જે માતાના મઢ તરફ આપ પ્રયાણ કરો તો આ કેમ્પની ચોક્કસ મુલાકાત લેજો. અને મા આશાપુરાની સૌ ઉપર દયા અમી દ્રષ્ટિ રહે એ જ અભ્યર્થના સાથે હું પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. મિત્રો, નવરાત્રિને હજી 2-4 દિવસોની જ્યારે વાર છે ત્યારે શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન ફૂટવેર, લેડીઝ ફૂટવેર, જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ. રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ, ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન ફૂટવેર, લેડીઝ ફૂટવેર, જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ. આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ.
9909951092. શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા નવરાત્રિ મહોત્સવ 2024 તારીખ 3/10/2024 થી 11/10/2024. સમય સાંજે 6:30 થી 8:30 કલાકે. સ્થળ વિરામ હોટલ ભુજ. નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર. પ્રમુખ 9898598475. ઈલાબેન છે ઠક્કર. મંત્રી 8469718777.